બાયુ ઉતાવળ રાખો ને હું ક્યારનું ઓઝા ગાવ તૈયાર થવાથી ઉસ્યું નો આવે. હમણાં તમારા ડોહા મહેમાન આવતા જ હશે. પાણી લઈ જાઓ, પાણી ભણા આમ ન કરો. સામે સામે જો ડબડા સામે છે, લઈ નાથી લઈ જાઓ. તમે મહેમાન અત્યારે ટમેટા લઈને આવો, તમને ખબર ન પડતી? આ જમાઈમાં આપણે નો ઠીર્યા મળ્યા પણ નંગ જેવા બધા. હવે તો હાલો પગલા ભરાવું. માં બધું કામ થઈ જાય. હા પણ માં પાણી ક્યાં ઠેઠ મૂક્યું? આ પણ એ આ તમારી વહુ જો ની ઈ છે ગાંડી. બધા બટાટા મોળ નાખ્યા. તમને બધા બટાટા કોણે મોળવાનું કીધું તું? આ જમાઈ પેલી કોક સાકુ સોટલો તો આને સાકુ નો આપો. એ છોકરા આ લાડવાની સોચ્યું ઉતારો. જમાઈ નિરાય તો ઢોળતા બોલતા નહીં, બહુ મોંઘી છે. સોમુ મારે પંજુ જઈ ગયું. તારે માં ક્યાં ગયું? તમે ગામમાં ઉપડો જાઓ, જમવાનું થાય ત્યારે આવજો. પણ બહુ કરી તું જાની બાબા. અહીંયા ખોળાના પૈણાના નિવેદ બે અલગ રાખે ને? હા, એ બધું અલગ જ છે. તમે સાનામાં બેહો, તમને કઈ ન ખબર પડે. આ બધો બાયુનો વિષય છે. પાણી છે આમ મુકાય હે? આ તમને ખબર ન પડે? આ વરસાદનું વાતાવરણ છે, વરસાદ ટેટકો હોય તો નાથી પગલા ભરતા ભરતા અહીંયા ગારામાં આવવાનું. એ અમે જોઈ લેવું. તમે તમારું કામ કરો ને, ગામમાં ઉપડો જાઓ. પાટલા છે ને ફૂલી છે થઈ ગયો. તમારા ડોહા મહેમાન આવ્યા, જાઓ જલ્દી. આમ હામાં જાવ ને, હામાં જાવ ને લેવા. 5 6 તમે જમાય હું પગ ઉપર પગ ચડાવીને બેઠા? આમ રહોડે જાવ ની, ઓલા બોઘા ને ખબર ના પડતી ના જાવ એને. આ બાયું હું કરતી કોને ખબર હારી? આ મને હોયપું અમથી કે મારો વિષય છે. આ ઝીણાભાઈ આ છે ને બાયું નું હોપી હોય ને તો આ કઈ નું કઈ કરે. હો કેવું વધી ગયું વિઠ્ઠલભાઈ, જોવો તો ખરી. આપડા ટાઈમ માં આવું કઈ હતું જ નહીં. આ તો એક દાદી પકડીને હોય, એક મામી પકડીને ઉભી હોય અને આમ ફોટા પાડતી હોય, મામી ને દાદી ને કાકી ને. હવે છોકરો મોટો થાય એટલે ખબર પડવાની જ છે કે આ કાકી છે, આ મામી છે, સમજણો થાય. આ બધું હવે નેટ આ કળિયુગ ના ટૂંકમાં અત્યારના ફતવા છે.